જવા માટે વાન સૌથી મોટો વિકલ્પ છે, જે વાનના ડ્રાઈવરમાં વિશ્વાસ કરીને માતા પિતા પોતાના આંખોના તારાને મોકલે છે. એ ભરોસાની ભેંસ ત્યારે પાણીમાં બેસી જાય, જ્યારે વાન ચાલક પોતાનું કર્તવ્ય અને બાળકોની સુરક્ષા ભૂલીને મન ફાવે તેમ ડ્રાઇવિંગ કરે. આવા લોકો ઓવર સ્પીડ ડ્રાઈવ કરીને ફક્ત પોતાનું જીવ જોખમમાં નથી મૂકતા, એ બાળકોના જીવ સાથે પણ રમત રમે છે. રાજકોટમાં ફરી એક આવી ઘટના સામે આવી છે. જોઈએ રિપોર્ટ. નિયમોના કાગળ પર બેદરકારીની શાહી. બેફામ વાહન ચાલક અને સિટી બસની ટક્કર. શહેરના માર્ગો પર બેદરકાર સ્કૂલ વાન ચાલકો મન ફાવે તેમ દોડે ત્યારે સમજવું કે વ્યવસ્થા ક્યાંક લથડી છે. રાજકોટ જેવા ધમધમતા શહેરમાં બનેલી ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ નિયમોના લીરા ઉડાવતા માનસની સાબિતી છે. દરરોજ સવારે હજારો વાલીઓ પોતાના કાળજાના ટુકડાને જે વાન કે રિક્ષામાં બેસાડીને નિશ્ચિંત બને છે, તે જ વાહન જ્યારે મોતની સ્પીડે દોડે ત્યારે ભરોસો કોનો કરવો તે સૌથી મોટો સવાલ બની જાય છે. વાહન ચાલકના ભરોસે મોકલેલી દીકરીઓ હોસ્પિટલના બિછાને. રસ્તો ક્રોસ કરતા પહેલા ડ્રાઈવરે જોવાની પણ તસ્દી ન લીધી. ટેક્સી પાસિંગ વિનાની એ વેન રસ્તા પર બાળકોને નહીં પણ તંત્રની નિષ્ફળતાને ઢસડી રહી હતી. રાજકોટના રસ્તા પર ફરી એકવાર બેદરકારીનો ભયાનક નજારો જોવા મળ્યો, જ્યાં એક સ્કૂલ વાન અને સિટી બસ વચ્ચેની જોરદાર ટક્કરે ગંભીર સવાલો ઉભા કર્યા. ચાલકની ફૂલ સ્પીડમાં વાહન દોડાવવાની ખેલછાએ 5 જેટલી નિર્દોષ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલના બિછાને પહોંચાડી દીધી. વાન પલટી ખાતા જ રસ્તા પર મચેલી ચીસાચીસ માત્ર ઇજાગ્રસ્ત બાળકીઓની નહોતી, પરંતુ તે વાલીઓના એ ડરની હતી જે દરરોજ પોતાના સંતાનોને વિશ્વાસ સાથે સ્કૂલ મોકલે છે. જ્યારે વાન ચાલક જ માસૂમોનો જીવ જોખમમાં મૂકે ત્યારે આ અકસ્માત માત્ર સંજોગ નથી, પણ એક ગુનાહિત બેદરકારી છે. સવારના ટાઈમમાં આમથી વેન આવતી હતી ને આ ભાઈ બસ વાળા આમથી આવતા હતા અને વેન ને ટક્કર મારી ગઈ, વેન આખી પલટી મારી ગઈ. એમાં 5-6 દીકરીઓ હતી. આ ભાઈ મૂકીને બસ મૂકીને ભાગી ગયા. અહીંયા તરત બધા દોડી અને વેન ઉભી કરી નાખ્યું. દીકરીઓને કોઈને કઈ એટલું બધું ગંભીર થયું નથી. આ ભાઈને પછી લઈ આવવાનો વ્યક્તિ હું. આ ભાઈ એમ કહે છે કે 20ની સ્પીડમાં તમે બંધ ગાડી એમને રાખી દો અને 20ની સ્પીડમાં ભટકાડી દેખાડો. આવું થતું હોય તો મને એકવાર કાર્યવાહી બે ભાઈ કાયદેસરની થવી જોઈએ. સ્કૂલ વેન વાળાનું પણ એવું જ છે. એ વેનમાં વધારે 8 થી 10 બાળકો ભરી દે છે અને આમાં બિચારા નિર્દોષ નાના બાળકોને ઘણીવાર અકસ્માતમાં ઈજા વધારે થાય છે અને કોકર મૃત્યુ પણ પામે છે. ક્યાંક ને ક્યાંક આમાં સરકારની જ ઘોર બેદરકારી બહાર આવે છે કે અત્યારે ચૂંટણીના માહોલમાં નેતા પોતાની ખુરશી બચાવવામાં જ વ્યસ્ત છે, પબ્લિક વિશે કોઈ વિચારતું જ નથી. શું માસૂમોની ચીસ તંત્રના કાને નથી સંભળાતી? આવા બેદરકાર વાન ચાલકો સામે કાર્યવાહી ક્યારે? મોટી ઘટના બન્યા પછી એક્શન લેવાની ટેવ ક્યારે છૂટશે? સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે જે વાનમાં બાળકો મુસાફરી કરી રહ્યા હતા તે ટેક્સી પાસિંગ પણ ધરાવતી નહોતી. તંત્રની આંખ નીચે ચાલતો આ ગેરકાયદેસર ખેલ હવે નિર્દોષોના લોહીથી ખરડાયું છે. માત્ર ઝડપની લહાઈમાં અને નિયમોના સરેઆમ ઉલ્લંઘન વચ્ચે પીસાતું આ બાળપણ કોની જવાબદારી છે? શું તંત્ર માત્ર અકસ્માત બાદ જ જાગશે? સ્થાનિકોમાં ઉઠેલો રોષ સ્પષ્ટ છે કે વાહન ચાલકો કાયદાને ઘોડીને પી ગયા છે. તેમની સામે દાખલારૂપ કાર્યવાહી થવી જ જોઈએ. આ ઘટના એ તમામ શાળાઓ અને વાલીઓ માટે લાલબત્તી સમાન છે, જેઓ સુરક્ષાને ગૌણ માનીને જોખમી મુસાફરીને મંજૂરી આપે છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.